નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વાઘોડિયા તાલુકામાં અનેક શિવાલયમાં શિવભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો। વાઘોડિયા વાઘનાથ મહાદેવ શિવભક્તોની ભોલેનાથના દર્શન માટે લાંબી લાઈન જોવા મળી હતી। તેમજ ફરાળની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ માળોદર ગામમાં સ્વયંભૂ મહારુદ્ર મહાદેવનું મંદિર જ્યાં વર્ષોથી મેળાનું આયોજન કરવામાં આવે છે। સાથે સાથે આગલી રાત્રે ભજન સંધ્યા તેમજ ડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ મહાશિવરાત્રિ નિમિત્તે પણ સુંદર મજાના મેળાનું આયોજન થયું હતું। પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ મહાદેવના દર્શન કરી મહાદેવના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ વાઘોડિયા તાલુકાના ખંધા રોડ પર આવેલા વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર દ્વારા પણ એક શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેદ પાઠશાળા બટુકો દ્વારા શિવ પાર્વતી તેમજ શિવગણની વેશભૂષા ધારણ કરીને આ સુંદર દ્રશ્યને જોવા માટે માનવ મહેરામણ ઉભરાયો હતો। નમો નમઃ। આજના દિવસે શિવરાત્રિનો વિષય આપણે જાણીશું કે શિવરાત્રિ એટલે એવું કહેવાય છે કે નવરાત્રિ આવે છે, એ રીતના આ શિવરાત્રિ છે। શિવરાત્રિની દિવસે રાત્રિના 4 પ્રહરની પૂજાનું મહત્ત્વ બતાવેલું છે। એવું કહેવામાં આવે છે કે 4 પ્રહરમાં અલગ અલગ દ્રવ્ય દ્વારા ભગવાન શિવનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને એ પૂજન થકી ભાવિક ભક્તોના સર્વ મનોરથ પૂર્ણ થાય છે। માટે આજે શિવજીનો વિશેષ પૂજનનો મહિમા બતાવેલો છે। આમ તો દર મહિનાની ત્રયોદશીના દિવસે શિવરાત્રિ કહેવામાં આવે છે, પણ આ મહા મહિનામાં જે કૃષ્ણ પક્ષની ત્રયોદશી છે એને મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન પોતે હિમાલયના દીકરી સાથે પાર્વતીજી સાથે એમને લગ્ન વિવાહ કર્યા હતા અને એમની લગ્ન વિવાહના દિવસ સમજી અને આજના દિવસે આપણે આ પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। તો આજે સ્વામી ગોવિંદદેવ ગિરી વેદ વિદ્યાલયની અંદર છાત્રો દ્વારા શિવ પાર્વતી વિવાહનો એક ઉત્સવ ઉજવવામાં આવે છે અને શિવનું નામ જ છે શિવ એટલે કલ્યાણ, જેનું નામ લેવાથી કલ્યાણ થાય છે। તો આજે એ શિવ આપણો પર સદૈવને માટે દરેક પર કલ્યાણનો ભાવ રાખી દરેકનું કલ્યાણ થાય તથા દરેકની મનોકામના પૂર્ણ થાય, એટલા માટે આજે આ શિવરાત્રિના પર્વ નિમિત્તે આપણે બધા ભેગા મળીએ અને ભગવાન શિવની આરાધના કરીએ। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે શિવ દરેકના મનોરથ પૂર્ણ કરે અને દરેકની મનોકામના પૂર્ણ કરે અને આવનાર સમયની અંદર આપણું ભારત વિકસિત થાય અને દરેકના મનોરથ પૂર્ણ કરી ઉત્તરોત્તર પ્રગતિ થાય, એવી જ દરેકના મનોરથ પૂર્ણ કરી અને ભગવાન શિવ દરેકનું કલ્યાણ કરે, એવા સાથે હું મારી વાણીને વિરામ આપું છું। નમસ્કાર। શું નામ છે આપનું? હાર્દિક મહેતા। આજે દેવાધિદેવ મહાદેવ મહાશિવરાત્રિનો દિવસ હોય, આ દિવસે દેશ અને આખી દુનિયા શિવમય થઈ હોય ત્યારે અમારું વાઘોડિયાનું માળોદરનું મંદિર મહારુદ્ર મહાદેવ અહીંયા દર વર્ષે હું પણ દર્શન કરવા આવું છું અને સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજુબાજુ વાઘોડિયા વિધાનસભાના ગામોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મહારુદ્ર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે અને આપ જોઈ રહ્યા છો કે સવારથી અવિરત લાઈન લાગેલી છે દાદાના દર્શન કરવા માટેની અને આજે મેં મહારુદ્ર મહાદેવના દર્શન કરીને મારા વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોને સારું આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી મેં આજના દિવસે દાદાને પ્રાર્થના કરી છે અને તમામ વાઘોડિયા વિધાનસભાના લોકોને મીડિયાના માધ્યમથી મહાશિવરાત્રિની હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। સનાતન હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર એટલે શિવરાત્રિ છે, મહાદેવનો તહેવાર છે। વાઘોડિયા તાલુકામાં આવેલું માળોદર ગામમાં હજારો વર્ષોથી સ્વયંભૂ પ્રગટેલ શ્રી મહારુદ્ર મહાદેવનું મંદિર આવેલું છે, જેમાં ઘણા વર્ષોથી શિવરાત્રિનો મેળો ભરાય છે અને ઘણા લોકો હજારો ભક્તો તેના દર્શનાર્થીઓ લાભ લે છે અને આગલા દિવસે શિવરાત્રિ આગલા દિવસે મહાદેવની શોભાયાત્રા ગામમાં નીકળે છે, તેમાં પણ ભાવિ ભક્તો સમૂહમાં જોડાઈ અને નગર ચર્ચામાં નીકળે છે અને હજારો દર્શનાર્થીઓ લાભ લે છે।
સાંજના સમયે ભજન સંધ્યા હોય છે, જેમાં પણ ખૂબ ખૂબ દૂરથી ઘણા લોકો ભાઈ ભક્તો ભજન સંધ્યાનો લાભ લે છે. અમરીશ કાછિયા, શ્રી મહારુદ્ર મહાદેવ યુવક મંડળ.